ઘણીવાર ગ્રામ્ય વિસ્તારમાં પાયલોટ કઈ રીતે બનવું એના અભાવે વિદ્યાર્થીઓ પાયલોટ બની નથી શકતા. મારે પણ પાયલોટ બનવા હતું, પણ ત્યારથી 20 વર્ષ પહેલાં પાયલોટ કઈ રીતે બની શકાય ને એની પૂરેપૂરી માહિતીના અભાવને કારણે હું પાયલોટ નથી બની શકી. જ્યારે પાયલોટનો સવાલ આવે એટલે પહેલું તમારા ધ્યાનમાં એવું આવે કે ભાઈ બાર સાયન્સ રાખેલું હોવું જોઈએ. ના, એવી કોઈ વસ્તુની જરૂર નથી. બાર સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાં કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે. આ જોડાવા માટેનો એક સેમિનાર 11 તારીખે સોમનાથ ટ્રસ્ટમાં શ્રીરામ ઓડિટોરિયમમાં રાખેલ છે બપોર 2 વાગે. તો દરેક વિદ્યાર્થીઓ આમાં લાભ લેવો. હવે વસ્તુ એમ થાય કે જો કોઈ પણ પ્રકારની ફી રાખવામાં ન આવે તો જરૂરિયાત વગરના લોકો પણ આમાં રજિસ્ટ્રેશન કરતા હોય છે. તો આમાં મેં 50 રૂપિયા ફી એટલા માટે રાખી કે જરૂરિયાતવાળા જ લોકો આમાં જોડાય. પણ જો સ્કૂલના હશે, દાખલા તરીકે તપોવન વિદ્યા મંદિરના જો વિદ્યાર્થીઓ હશે તો એને જ્યારે એનું ફોર્મ ભરેલી સાઈડમાં તપોવન લખશે તો એને માત્ર 25 રૂપિયામાં જ રજિસ્ટ્રેશન થઈ શકશે. તો હું દરેક સ્કૂલના દરેકને, અને એ સિવાય પણ તમારા ધ્યાનમાં કોઈ એવા માણસ હોય કે જેને આમ ઇન્ટરેસ્ટેડ હોય એને આ વિડીયો મોકલજો અને વધુમાં વધુ આ સેમિનારમાં આવી એવી વિનંતી કરો. આ સેમિનારમાંથી જે સાહેબ આપણને સ્પીકર જે આવવાના છે એ બોમ્બેના એટલા બધા પ્રખ્યાત માણસ છે કે જે 36 વર્ષમાં 5000થી વધારે લોકોને પાયલોટ બનાવ્યા. તો આપ સૌને મારી વિનંતી છે કે વધુમાં વધુ લોકો આમાં જોડાય, આનો લાભ લઈ અને આ સેમિનારને સક્સેસ બનાવે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું? રજિસ્ટ્રેશન આવવા માટે આપણા મેં QR કોડ આપેલો છે, હું તમને બતાવું. QR કોડ જેવો તમે સ્કેન કરશો એટલે એમાં ફોર્મ ખુલશે. ફોર્મમાં બધી વિગત તમારે ભરવાની છે. પણ કદાચ એવું થાય કે ભાઈ આમાં સાયન્સ, કોમર્સ એવી કોઈ પણ વસ્તુ નથી, ઉંમરનો પણ બાદ નથી, આ ખાલી સેમિનાર છે. કોઈ માણસને એમ થાય કે ભાઈ હું આમાં ક્વોલિફિકેશન ધરાવતો નથી પણ મારે ખાલી આ સેમિનારમાં જોડાવું, તો તમે જોડાઈ શકો. જોડાવાળાને કોઈ પણ રજિસ્ટ્રેશન કરવાનું નથી, એને માત્ર આવીને જોઈ શકે છે. પણ આ સેમિનારનો લાભ એટલા માટે લેજો કે આ ફિલ્ડ એકદમ નહીવત છે. કોઈ પણ લોકો, મેં હમણાં પહેલાં મેં મારી જાહેરાત આપી ત્યારે એકવાર કીધું હતું કે ખાલી તલાટીની ભરતીમાં 3447 જગ્યામાં 10 લાખ લોકો હરીફાતા. તો આ એક જ એવું હરીફ છે, આ એક જ એવું ફિલ્ડ છે કે જેમાં હરીફાઈ નથી. કેમ કે મોટા ભાગના માહિતીનો જ ખ્યાલ નથી, તો હરીફો હોય ક્યાંથી? તો હું આપ સૌને ફરીથી વિનંતી કરું કે મેક્સિમમ લોકો આમાં જોડાય અને વધુમાં વધુ આનો લાભ લે એવી મારી અંગત વિનંતી છે.